નમસ્કાર દોસ્તો, ભારતના સૌથી અમીર લોકોની યાદી બનાવવામાં આવે તો એમાં મુકેશ અંબાણીનું નામ સૌથી ઉપર આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી પાસે અઢળક સંપત્તિ છે. જોકે એમ છતાં પણ તેઓ સાદાઈથી જીવન જીવવાનું પસંદ કરે છે. તમે કોઈ પણ પ્રોગ્રામ લઈ લો કે જેમાં મુકેશ અંબાણી મહેમાનગતિ કરવાના હોય, એ હંમેશા પોતાના સાદાઈગી એમ કહેવાય કે સાદગીમાં જોવા મળતા હોય છે. પરંતુ એમની પત્ની નીતા અંબાણી માટે એવું કહી શકાય નહીં. નીતા અંબાણી પોતાના પતિના પૈસા પર લક્ઝરિયસ લાઈફ જીવવાનું પસંદ કરે છે, જેની લાઈફસ્ટાઈલ જોઈને તમારા હોશ ઉડી જશે. તમે એ નોટિસ કર્યું જ હશે કે જ્યારે પણ કોઈ પાર્ટી કે ફંક્શન હોય છે ત્યારે મુકેશ અંબાણી ખૂબ જ સાદા કપડાં પહેરીને આવે છે, જ્યારે નીતા અંબાણી ખૂબ જ તૈયાર થઈ અને ખૂબ મોંઘા કપડાં પહેરીને આવે છે. તેઓ પોતાની સંપત્તિનો ભરપૂર આનંદ માણે છે. એમની પાસે ઘણી બધી મોંઘી અને લક્ઝરિયસ કારનું પણ કલેક્શન છે. આ ઉપરાંત પણ નીતા અંબાણીના કપડાં, શૂઝ, લિપસ્ટિક અને એમ કહેવાય કે મેકઅપ જેવી વસ્તુઓનું પણ લાંબુ લિસ્ટ તૈયાર થાય છે, જેની કિંમત હજારોમાં નહીં, લાખોમાં નહીં પણ દોસ્તો કરોડોમાં છે. નીતા અંબાણી પોતાના પતિ અને 2 બાળકો સાથે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર એટલે કે સાઉથ મુંબઈમાં રહે છે. એમના બંગલાનું નામ એન્ટેલિયા છે. એનો વિડીયો પણ અમે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે. એમનો 27 માળનો આ બંગલો છે. એવું કહેવામાં આવે છે કે 600 જેટલા નોકર એમના રાત દિવસ અહીં કામ કરે છે અને આ નોકરોને કેટલું મહેનતાણું આપવામાં આવે છે એનો વિડીયો પણ અમે અમારી YouTube ચેનલ પર શેર કર્યો છે. અવશ્ય આ વિડીયોને જરૂરથી નિહાળજો. આ બંગલામાં ઘણા બધા લક્ઝરિયસ બેડરૂમ અને હોલ છે. પરંતુ દોસ્તો, આજે અમે તમને અંબાણી પરિવારના બાથરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બાથરૂમ એક એવી જગ્યા હોય છે કે જ્યાં માણસ દિવસના માત્ર અમુક જ કલાક પસાર કરે છે. તેથી જ્યારે એ ઘર બનાવે છે તો તેનો સૌથી નાનો રૂમ એટલે કે બાથરૂમ હોય છે. સૌ પ્રથમ સામાન્ય માણસો બાથરૂમમાં વધારે પડતા ખર્ચાઓ કરતા નથી, પરંતુ અંબાણી પરિવારે એમના બાથરૂમને ખાસ બનાવવા માટે એના પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો મિત્રો, ચાલો જાણીએ કે એમના આ બાથરૂમમાં એવી શું ખાસિયતો છે જેનાથી એની કિંમત કરોડો રૂપિયા છે. આ તમામ બાબતોના જવાબ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. સાથે અમે તમને જણાવીશું કે અંબાણી પરિવારના આ બાથરૂમની કિંમત આશરે કેટલી છે. માટે વિડીયોમાં આગળ વધતા પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. મિત્રો, અંબાણી પરિવારનું બાથરૂમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. આમાં કોમ્પ્યુટર સિસ્ટમ છે જેની મદદથી તમે રૂમ અને પાણીનું ટેમ્પરેચર સેટ કરી શકો છો. એના દ્વારા બાથરૂમની લાઇટિંગ પણ સેટ કરી શકાય છે. એટલું જ નહીં દોસ્તો, તમે નહાતી વખતે તમારી આસપાસની દિવાલો પર વિવિધ સ્થળોના સીન પણ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ધોધની નીચે નાહવા માંગો છો તો કોમ્પ્યુટરની મદદથી એ દિવાલો પર ધોધનો વિડીયો પ્લે થઈ જશે. જેમ કે ધોધમાં જે રીતે અવાજ આવતો હોય એવા જ અવાજની સાથે જ વિડીયો ચાલુ થઈ જાય છે. એવી જ રીતે પહાડી બરફવાળા વિસ્તારમાં નાહવું હોય તો બાથરૂમની દિવાલો પર પણ એ તસવીરો અને વિડીયો ચાલુ થઈ જાય છે. અને આ એક રીતે કોમ્પ્યુટરની સ્ક્રીન સેવર સુવિધા હોય એવું લાગે છે. આ બાથરૂમમાં મોંઘી અને આલિશાન સાઉન્ડ સિસ્ટમ પણ રહેલી છે. સ્નાન કરતી વખતે તમે તમારું મનપસંદ ગીત પણ સાંભળી શકો છો. આ સિવાય બાથરૂમમાં મોંઘા નળ અને માર્બલ લગાવવામાં આવ્યા છે. આ રીતે તેમનું બાથરૂમ એકદમ યુનિક લાગે છે. આ બાથરૂમ બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે તે જાણી શકાય તેમ નથી. મિત્રો, આજે આપણે જાણ્યું કે દુનિયાના સૌથી મોંઘા બાથરૂમ જે કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે એટલે કે નીતા અંબાણીના બાથરૂમ વિશે આપણે તમામ માહિતી મેળવી. હવે જાણીએ નીતા અંબાણીના કેટલાક અજીબો ગરીબ શોખ વિશે. આ લક્ઝરિયસ શોખ જાણીને તમારા હોશ ઉડી જશે. એક ખબર આવી છે કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે, જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. જો મીડિયાનું માનીએ તો આ સાધારણ ચા નથી. એમાં જાપાનની ક્રોકરીનો ઉપયોગ થાય છે, પરંતુ તેના વિશે કોઈ પ્રમાણ નથી. ભારતનું સૌથી મોંઘું ઘર અંબાણી પરિવારનું ધ એન્ટેલિયા ઘર છે અને જે 100 કરોડ રૂપિયાનું બન્યું છે અને 27 મંજિલનું ઘર છે. આ જેને દુનિયાનું આલિશાન ઘર માનવામાં આવે છે. આ 49,000 સ્ક્વેર ફીટમાં આવેલા ઘરમાં વિશ્વ સ્તરીય સુવિધાઓ છે, જેમાં સ્વિમિંગ પુલ હોય, ગાર્ડન હોય અને 600 નોકરોની ફોજ સાથે કાશ્મીરનો પણ અનુભવ આવે છે. એવો એમાં સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે. સ્નો રૂમ એટલે બરફ જેવો રૂમ. મિત્રો, જો મોજ શોખની વાત કરીએ તો સૌથી પહેલું નામ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું આવે છે. દેશના સૌથી ધનિક વ્યક્તિની એ પત્ની કોર્પોરેટ મહિલા નીતા અંબાણીનું એ સુર્ખીઓમાં આવવું તે સામાન્ય વાત છે. નીતા અંબાણી ગમે તે કાર્યક્રમમાં ભાગ લે તેમનું લુક દર વખતે નવું જ જોવા મળે છે. તો ચાલો તમને એમના અજીબો ગરીબ શોખ વિશે જણાવીએ. વિડીયોમાં આગળ વધતા પહેલા
એક લાઇક અવશ્ય કરી દેજો. અને જો આપે હજુ સુધી અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા દરેક અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વિડીયોમાં વધારે સમય ન લેતા આજની આ સરસ મજાની વાતની શરૂઆત કરીએ. મિત્રો, દરેક મહિલા ત્યારે વધુ ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય. નીતા અંબાણી પણ કંઈક કમ નથી અને તેઓ પણ જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે. પારંપરિક સોનું અને કુંડલના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમિયાન નીતા અંબાણી એટલે જે ડાયમંડના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે. તેમની રિંગની કિંમત શરૂઆત 5 લાખથી 7 લાખ રૂપિયાની છે. જોકે નીતા અંબાણીની પસંદગીની કિંમતી જ્વેલરી એ ડાયમંડ રિંગ છે, જે મુકેશ અંબાણીએ પ્રપોઝ કરતી વખતે એમને પહેરાવી હતી. તેમની કિંમત આજથી 30 વર્ષ પહેલા 18,700 હતી. તમે કલ્પના કરી શકો છો આની કિંમત આજે કેટલી હશે. જ્યારે નીતા અંબાણી એમના શણગાર પાછળ પૈસા પાણીની જેમ ઉપયોગ કરે છે, તો તેમના કારની કિંમત શું હશે એનો અંદાજો તમે સરળતાથી લગાવી શકો છો. 168 કાર પાર્કિંગ વાળા નીતા અંબાણીના ઘરમાં રોલ્સ રોયલ્સ એ 62, લેમ્બોર્ગિની 97 અને અનેક મર્સિડીઝ છે. નીતા અંબાણીની પસંદગીની કાર છે જેને તેમના પતિ ગિફ્ટમાં એ રૂપમાં લંડનથી લાવ્યા હતા. અમુક કારને આ કાર ભારતમાં લાવનાર મુકેશ અંબાણી પહેલા વ્યક્તિ હતા. મિત્રો, આ ગાડીની કિંમત લગભગ 10 કરોડ રૂપિયાની છે. જો મિત્રો નીતા અંબાણીના બેગ કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીનું બેગ્સ કલેક્શન ખૂબ જ લાજવાબ છે. દુનિયાના સૌથી મોંઘા એ હેન્ડબેગની નીતા અંબાણીની પસંદગી રહી છે. હવે મોટા ભાગે ફંક્શનમાં નીતા અંબાણી સાથે એ બેગ જોવા મળે છે. આ નાની સાઇઝના બેગ ઉપર હીરા જડેલા હોય છે. તેમની કિંમત 3 થી 4 લાખ રૂપિયાની છે. આ વાત પણ પાકી મહોર ત્યારે જ લાગી શકે જ્યારે નીતા અંબાણીને ડાયમંડ કોટેડ 1.3 કરોડના હેન્ડબેગ સાથે જોવામાં આવ્યા હતા. મિત્રો, નીતા અંબાણીને સ્ટાઇલિશ સેન્ડલનો પણ વધારે શોખ રહ્યો છે. એક ઇંગ્લિશ ન્યૂઝપેપરની જેમ નીતા અંબાણીના ડ્રેસ તેમના સેન્ડલ ક્યારે પણ રિપીટ નથી થતા. તેમની પાસે પેટ્રોનના સેન્ડલ છે. મિત્રો, આ બધી બ્રાન્ડના સેન્ડલની કલેક્શન જેની કિંમત પણ 1 લાખ રૂપિયાની શરૂ થાય છે. નીતા અંબાણી બ્રાન્ડેડ વોચની પણ શોખીન છે. તે બ્રાન્ડની વોચ પણ એની કિંમત 1.5 થી 2 લાખ રૂપિયાની શરૂ થાય છે. ધનવાન લોકો સામાન્ય રીતે પોતાના કેટલાક ખાસ વ્યક્તિઓને કંઈક એવી વસ્તુ ગિફ્ટ આપે છે જે વધારે જ ખાસ હોય છે અને ખૂબ જ મોંઘી હોય છે. મિત્રો, નીતા અંબાણીએ પણ મુકેશ અંબાણીને તેમના 44મા બર્થડે પર એક પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. જી હા દોસ્તો, પ્રાઇવેટ જેટ જેની વાતો કરી રહ્યો છું, આ કોઈ સાધારણ જેટ નથી. આ જેટની અંદર કેબિન્સ, બાર ફેન્સી મ્યુઝિક સિસ્ટમ, ગેમ કંટ્રોલ અને સેટેલાઇટ ટીવી છે અને સૌથી આધુનિક વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ છે. મિત્રો, આ જેટ ભવ્ય છે જે બધી સુવિધાઓ પર સરસ સાબિત થઈ શકે છે. ખબરના અનુસાર એની કિંમત 390 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. મિત્રો, નીતા અંબાણી દ્વારા વાપરવામાં આવેલી લિપસ્ટિક પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવી રહી છે. તમે પણ એનો વિડીયોઝ કદાચ જોયો જ છે. મીડિયાના રિપોર્ટ અનુસાર જે વાત સૌથી વધારે ચર્ચામાં છે તે આ લિપસ્ટિકની કિંમત છે. મિત્રો, આ લિપસ્ટિકની કિંમત 39 લાખ રૂપિયાથી પણ વધારે બતાવવામાં આવી છે. અને જો નીતા અંબાણીની સાડીના કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીના કપડાં ખૂબ જ ખર્ચાળ છે. તે મોંઘી સાડીઓના ખૂબ જ શોખીન છે. તે જ સમય આવી એ ઘણી બધી સાડીઓ છે જેમાં સોનાનો પણ સમાવેશ થયો છે. મિત્રો, જ્યારે તેમના પુત્રની એ સગાઈ હતી ત્યારે તેણીએ જે સાડી પહેરી હતી તેની કિંમત લગભગ 40 લાખ રૂપિયાની હતી. તે જ સમયે નીતા અંબાણી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. અને મિત્રો, આ જેટની કિંમત ઓછી નહીં પરંતુ આશરે 100 કરોડથી ઉપર છે અને આ જેટ 2007થી તેમની પાસે છે. તો મિત્રો, આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખ એની જાણકારી. તો મિત્રો, આજનો આ વિડીયો બસ અહીંયા સુધી જ રાખીએ છીએ. અમને કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મંતવ્ય અમને જરૂરથી જણાવજો. એક લાઇક અને શેર અચૂક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં જે બેલ આઇકન છે ઘંટડી બટન દબાવીને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કોઈ રસપ્રદ નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો આ વિડીયો કે એક પણ વિડીયો મિસ ન કરી શકો. માટે આ વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને તમારા દરેક સ્નેહીઓ સુધી દરેક ગ્રુપમાં શેર પણ અવશ્ય કરી દેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.